જય ગુરુદેવ। કેમ છો મારા વહાલા બાળ મિત્રો? આજનો મારો વિષય છે હિન્દી। તેમાં હું તમને એક સરસ મજાની કવિતા શીખવીશ। કવિતાનું નામ છે ધમક ધમક આતા હાથી। આમાં એક હાથીભાઈની સરસ મજાની સ્ટોરી છે। ધમક ધમક એટલે શું? ધમક ધમક એટલે કે ધમધમ, જોશથી, તેજથી। ધમક ધમક એટલે કે જોશથી, તેજથી। આતા એટલે આવું। ધમક ધમક આતા હાથી એટલે ધમધમ કરતો હાથી આવે છે। આ પાઠના કવિનું નામ છે શ્રી પ્રયાગ શુક્લ। શું સાંભળ્યું બાળ મિત્રો? પ્રયાગ શુક્લ, શુક અડધો લ, શુક્લ। આ પાઠના કવિનું નામ છે પ્રયાગ શુક્લ। હવે પાઠનું ટાઇટલ સમજ્યા બાદ આપણે આ કવિતામાં શું આવે છે તે આપણે જાણીશું। કવિતામાં એક હાથી હોય છે, સરસ મજાનો હાથી। હાથી ક્યારેક ધમધમ કરતો આવે છે તો ક્યારેક ધમધમ કરતો જાય છે। ક્યારેક પોતાની સૂંઢ ઉપર કરે છે તો ક્યારેક પોતાની સૂંઢ નીચે કરે છે। હાથી પોતાની સૂંઢ આમ તેમ ચલાવે છે તો ક્યારેક તે સૂંઢ ફેરવે પણ છે। હાથી ધમધમ કરતો આવે છે અને ધમધમ કરતો જાય છે। જ્યારે પાણીમાં જાય છે હાથી ત્યારે તે પોતાની સૂંઢ ભરી ભરી અને પોતાના શરીર ઉપર નાખી અને તે નહાય છે। હાથીને પાણીમાં નહાવાનું ખૂબ જ ગમે છે। હાથીને કેળા બહુ ભાવે છે, એટલા માટે તે કેટલાક કેળા ખાય છે તે કોઈને કહેતો નથી। ધમક ધમક કરતો હાથી આવે છે, ધમક ધમક કરતો હાથી જાય છે। હવે આ કવિતાની સ્ટોરી તમને સરસ રીતે સમજાઈ ગઈ હશે। તો ચાલો આપણે આ કવિતા શું આવે છે, કવિતામાં શું આવે છે તે આપણે જાણીશું। સૌપ્રથમ તો પહેલા આપણે આ કવિતા ગાઈશું। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી। ધમક ધમક आता हाथी, धमक धमक जाता हाथी। अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी। अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी। धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी। जब पानी में जाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी। कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी। धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी। બાળ મિત્રો, તમને કવિતા સરસ રીતે ગાતા આવડી ગઈ હશે। તો ચાલો આ કવિતામાં સૌપ્રથમ તો આપણે પહેલા તેના કવિ જે પ્રયાગ શુક્લ છે તેના પરિચય વિશે થોડું જાણીએ। કવિનું નામ છે શ્રી પ્રયાગ શુક્લ। પ્રસ્તુત કવિતા प्रसिद्ध रचनाकार श्री प्रयाग शुक्ल द्वारा रचित गई है। उसका जन्म 1940 में कोलकाता शहर में हुआ था। साहित्य की विविध विधियों ऊपर उन्होंने लेखनी चलाई है। बच्चों के लिए उन्होंने बहुत उल्लेखनीय रचनाएं लिखी है। उन्होंने 9 उपन्यास, 5 लघु कथा संग्रह, 3 उपन्यास और 1 कला संग्रह भी लिखा है। उन्होंने एक सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित किया है। उन्होंने अतिरिक्त पत्रिका का संपादन भी किया है। હવે આપણે તેને ગુજરાતીમાં ભાષાંતર કરીને સમજીશું। પ્રશુદ્ધ કવિતા એટલે કે પ્રશુદ્ધ એટલે કે જાણીતા, કવિ પ્રસ્તુત કવિતા એટલે કે આ કવિતા, પ્રસિદ્ધ રચનાકાર જાણીતા એવા એક કવિ શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ है। પ્રયાગ શુક્લ દ્વારા રચાઈ ગઈ છે। उसका जन्म, उसका એટલે કે તેનો જન્મ ઈસવીસન 1940 में, તેનો જન્મ 1940 में कोलकाता शहर में हुआ था। कोलकाता शहर में થયો હતો। તેનો જન્મ 1940 માં કોલકાતા શહેરમાં થયેલો હતો।
साहित्य की विद्याओं पर એટલે કે સાહિત્યની વિદ્યાઓ પર સશક્ત રૂપ से લેખની ચલાઈએ તેને ખૂબ જ સરસ મજાનું લખેલું છે। बच्चों के लिए એટલે કે તમારા જેવા નાના નાના બાળકો માટે आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है। आपने એટલે કે કોણ અહીંયા શ્રી પ્રયાગ શુક્લએ ખૂબ જ સરસ મજાની કવિતાઓ વાર્તાઓ લઘુકથાઓ લખેલું છે। उन्होंने 9 काव्य संग्रह તેને 9 काव्य संग्रह 5 लघुकथा संग्रह 5 लघुकथा संग्रह 3 उपन्यास और 1 कला पुस्तक 3 उपन्यास અને એક કલા પુસ્તક એટલે કે એક કળા પુસ્તક। सत्यचित्रे पर एक पुस्तक प्रकाशित किया છે તેને એક સાચી ઘટના પર એક આખું પુસ્તક લખેલું છે। इसके अतिरिक्त एना करता पण वधारे तेमने पत्रिका का संपादन भी किया है तेने पत्रिकाનું संपादन पण करेलुं छे। हवे तमने आ कविनो परिचय हतो। कविनो परिचय जाण्या बाद आपणे आ काव्यना अग्रा शब्द समजीशुं। धमक 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 एटले के जोशथी तेजथी धमक धमक एटले के जोशथी तेजथी। पानी एटले के जल नीर पानी एटले पाणी जल अने नीर। हाथी एटले के गज हाथी एटले गज। हाथी भाई केवा होय छे मोटा मोटा। आता आता एटले आवू आता एटले आवू। जाता जाता एटले के जवू जाता एटले के जवू। अपनी एटले के पोतानी अपनी एटले के पोतानी। कितने एटले के केटला कितने एटले केटला। हवे आ अग्रा समस्या बाद आपणे आ काव्यना थोड़ा रूढ़िप्रयोग समझीशुं। शूंठ सूंढ शरीर का वह एक अंग जिसे नाक और हाथ का काम किया जाता है। शरीर का वह एक अंग એટલે કે શરીરનો એક એવો ભાગ કે જે નાક અને હાથ બંને દ્વારા પરંતુ એક જ નાક અને હાથ બંને એક જ રીતે કામ થાય તેવી વસ્તુ એટલે કે શૂંઢ। હવે રૂઢિપ્રયોગ સમજ્યા બાદ આપણે કવિતાનું ગુજરાતીમાં ભાષાંતર કરતા શીખીશું। ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી। ધમક ધમક એટલે કે જોશથી તેજથી। ધમક ધમક આતા હાથી હાથી ધમધમ કરતો આવે છે। ધમક ધમક એટલે કે ધમધમ કરતો કરતા એટલે કરતો હાથી એટલે હાથી હાથી ધમક ધમક કરતો આવે છે। ધમક ધમક જાતા હાથી ધમક ધમક એટલે કે જોશથી તેજથી જાતા એટલે કે જવું। धमक धमक जाता हाथी हाथी धम धम करतो जाय छे। अपनी सूंड उठाता हाथी अपनी सूंड गिराता हाथी। अपनी सूंड हिलाता हाथी अपनी सूंड घुमाता हाथी। अपनी एटले के पोतानी अपनी एटले पोतानी। सूंड एटले के सूंड उठाता एटले के ऊपर करवू हाथी एटले हाथी। अपनी सूंड उठाता हाथी हाथी पोतानी सूंड ऊपर करे छे। अपनी सूंड गिराता हाथी अपनी एटले के पोतानी गिराता एटले नीचे पड़वू हाथी पोतानी सूंड नीचे करे छे। हाथी क्यारेक पोतानी सूंड ऊपर करे छे तो क्यारेक तेनी सूंड नीचे करे छे। अपनी सूंड हिलाता हाथी अपनी एटले के पोतानी सूंड एटले सूंड हिलाता एटले हलावी। अपनी एटले के पोतानी पोतानी सूंड क्यारेक हलावे छे हाथी। अपनी सूंड घुमाता हाथी अपनी एटले पोतानी घुमाता एटले फेरवू हाथी क्यारेक पोतानी सूंड हलावे छे तो क्यारेक पोतानी सूंड फेरवे छे। धमक धमक आता हाथी धमक धमक
जाता हाथी। हाथी धमधम करतो आवे छे અને ધમધમ કરતો જાય છે। जब पानी में जाता हाथी भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी यह तो नहीं बताता हाथी। जब पानी में, जब એટલે કે જ્યારે, પાણી એટલે કે પાણીમાં, જબ પાણી में એટલે કે જ્યારે પાણીમાં જાય છે, તબ, તબ હાથી એટલે કે ત્યારે હાથી। જબ પાણી में जाता हाथी, હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે ભરભર શૂંઢ નહાતા હાથી, ભરભર એટલે કે ભરી ભરીને, શૂંઢ નહાતા એટલે કે નહાય છે, હાથી એટલે હાથી। જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે પોતાની શૂંઢ ભરી ભરીને નહાય છે। કિતને કેલે ખાતા હાથી, કિતને એટલે કે કેટલા, કેલે એટલે કે કેળા, ખાતા હાથી એટલે કે ખાય છે। કિતને કેલે ખાતા હાથી, હાથી કેટલા કેળા ખાય છે। યહ તો નહીં બતાતા હાથી, યહ એટલે કે આ, તો એટલે કે તો, નહીં એટલે નથી, બતાતા એટલે બતાવવું। યહ તો નહીં બતાતા હાથી, હાથી આ જ વસ્તુ કોઈને બતાવતો નથી અથવા તો આ જ વસ્તુ કોઈને કહેતો નથી। કેમ? કારણ કે હાથીભાઈને તો કેળા ખૂબ જ ભાવે છે। આપને ભાવતી વસ્તુ આપણે ક્યારે કોઈને કહીએ છીએ? નહીં, તો હાથીભાઈ કહે નહીં। જબ પાણી में, જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે પોતાની સૂંઢ ભરી ભરી અને નહાય છે। કેટલા કેળા ખાય છે હાથી? એ તો ક્યારે કોઈને કહેતો નથી। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, હાથી ધમધમ કરતો આવે છે અને ધમધમ કરતો જાય છે। આ કવિતા તમને સરસ રીતે સમજાઈ ગઈ હશે। તો ચાલો હવે આપણે તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ। ધમક ધમક કરતો હાથી આવે છે, ધમક ધમક કરતો હાથી આવે છે અને ધમક ધમક કરતો હાથી જાય છે। હાથી જ્યારે પોતાની સૂંઢ ક્યારેક ઉપર કરે છે તો ક્યારેક પોતાની સૂંઢ નીચે કરે છે। હાથી ક્યારેક પોતાની સૂંઢ ઉપર કરે છે તો ક્યારેક પોતાની સૂંઢ નીચે કરે છે। હાથી ક્યારેક પોતાની સૂંઢ હલાવે છે તો ક્યારેક પોતાની સૂંઢ ફેરવે છે। હાથી ક્યારેક પોતાની સૂંઢ હલાવે છે તો ક્યારેક પોતાની સૂંઢ ઘુમાવે છે એટલે કે ફેરવે છે। ધમક ધમક આતા હાથી, હાથી ધમધમ કરતો આવે છે અને ધમધમ કરતો જાય છે। હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે તે પોતાની સૂંઢ ભરી ભરી અને નહાય છે। કેટલા કેળા ખાય છે હાથી? આજ કોઈને કહેતો નથી। કેટલા કેળા ખાય છે હાથી? આજ કોઈને કહેતો નથી। હાથી ધમક ધમક કરતો આવે છે અને ધમક ધમક કરતો જાય છે। હવે આપણે ગુજરાતીમાં ભાષાંતર સમજ્યા બાદ તમને સરસ રીતે સમજાઈ ગયું હશે। તો ચાલો મારી સાથે એકવાર કવિતા ગાશો બાળ મિત્રો? ચાલો આપણે ફરીથી એકવાર કવિતા ગાઈશું। ધમક ધમક આતા હાથી, ધમક ધમક जाता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी। કેવી લાગી મારી કવિતા? મજા આવી ને બાળ મિત્રો? થેન્ક યુ।